નમસ્કાર મિત્રો પ્રશ્ન નંબર 61 થી પ્રશ્ન નંબર 70 નો એમસીક્યુ ટેસ્ટ આપણે આજે જોવાનો છે, જે વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. તો મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 61 કે નીચેના પૈકી કોણે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે? તો જવાબ છે ઓપ્શન એ આઇવર જેનિંગ્સે. આઇવર જેનિંગ્સે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે. થોડું વિગતથી જોઈએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ભારતીય બંધારણ સભાની ચર્ચા દરમિયાન ડોક્ટર આંબેડકરે વડાપ્રધાનના પદનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે વડાપ્રધાન ખરેખર મંત્રીમંડળની કમાનના મુખ્ય પથ્થર છે. જ્યાં સુધી વડાપ્રધાન પદને આવી બંધારણીય અને વૈધાનિક સત્તા ના આપવામાં આવે ત્યાં સુધી મંત્રીમંડળ સામૂહિક જવાબદારીથી કામ ન કરી શકે. અને સર આઇવર જેનિંગ્સે જણાવ્યું હતું કે પ્રખ્યાત બંધારણ શાસ્ત્રી આઇવર જેનિંગ્સે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ એટલે કે આધારશિલા તરીકે વર્ણવ્યા છે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન વિશે આ સૌથી સચોટ વ્યાખ્યા છે. લોર્ડ મોલ્લે પણ જણાવ્યું હતું કે તેમણે વડાપ્રધાનને મિત્ર મંડળના મુખ્ય સ્તંભ તરીકે ઓળખાવ્યા હતા. કીસ્ટોન ઓફ ધ કેબિનેટ અર્ચ. જોઈએ આગળનો પ્રશ્ન. કે લોકસભાની નિયમ સમિતિના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ હોય છે? તો જવાબ છે ઓપ્શન એ લોકસભાના અધ્યક્ષ. લોકસભાની નિયમ સમિતિના હોદ્દાની રૂએ અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ હોય છે. વિગતથી જોઈએ તો કે લોકસભાની નિયમ સમિતિ એ ભારતીય સંસદની એક અત્યંત મહત્વપૂર્ણ કાયમી સમિતિ છે, જે ગૃહની કાર્યવાહીના સંચાલન અને નિયમોની સમીક્ષા કરવાનું કાર્ય કરે છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 118 અંતર્ગત ગૃહને પોતાના નિયમો બનાવવાની સત્તા મળેલી છે, જેના આધારે આ સમિતિની રચના કરવામાં આવે છે. સભ્યોની સંખ્યા વિશે કે લોકસભાની નિયમ સમિતિમાં 15 સભ્યો હોય છે. લોકસભાના સ્પીકર આ સમિતિના હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે. બાકીના સભ્યોની નિમણૂક લોકસભાના સ્પીકર દ્વારા ગૃહના જુદા જુદા પક્ષોના પ્રતિનિધિત્વના આધારે કરવામાં આવે છે. જો લોકસભાના ડેપ્યુટી સ્પીકર આ સમિતિના સભ્ય ન હોય તો પણ તેમને સમિતિની બેઠકોમાં વિશેષ આમંત્રિત તરીકે બોલાવવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ કે MS વર્લ્ડ કયા પેકેજનો એક ભાગ છે? તો જવાબ છે ઓપ્શન બી MS ઓફિસ. MS વર્લ્ડ કયા પેકેજનો એક ભાગ છે? તો MS ઓફિસનો એક ભાગ છે. વિગતથી જોઈએ તો કે MS વર્લ્ડ એટલે કે માઇક્રોસોફ્ટ વર્લ્ડ એ માઇક્રોસોફ્ટ કંપની દ્વારા વિકસાવવામાં આવેલું વિશ્વનું સૌથી લોકપ્રિય વર્ડ પ્રોસેસર સોફ્ટવેર છે. તે માઇક્રોસોફ્ટ ઓફિસ સૂટનો એક મુખ્ય ભાગ છે. પત્રો, બાયોડેટા, નિબંધો અને અહેવાલો લખવા માટે દસ્તાવેજો બનાવવા પડે છે. સ્કૂલ કે કોલેજ પ્રોજેક્ટ, અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રો તૈયાર કરવા માટે શૈક્ષણિક કાર્ય માટે પણ MS વર્લ્ડ ઉપયોગ થાય છે. માઇક્રોસોફ્ટ વર્ડ ઉપયોગી થાય છે. ઓફિસની નોટો, વ્યવસાયિક પ્રસ્તાવો અને બિલ્ડિંગ ફોર્મેટ બનાવવા માટે પણ વ્યવસાયિક લખાણ કરવા માટે પણ MS વર્ડનો ઉપયોગ થાય છે. પુસ્તક લેખન જેમ કે લેખકો દ્વારા પુસ્તકો અથવા આર્ટિકલ્સ ટાઈપ અને એડિટ કરવા માટે પણ MS વર્ડનો ઉપયોગ થાય છે. MS વર્ડની ફાઇલ સામાન્ય રીતે .docx જૂના વર્ઝનમાં .doc ફોર્મેટમાં સેવ થાય છે. અને આ સોફ્ટવેરમાં બનાવેલી ફાઇલને સીધી જ PDF ફોર્મેટમાં સેવ અથવા એક્સપોર્ટ કરી શકાય છે. કીબોર્ડ પરથી Windows+R દબાવીને WinWords ટાઈપ કરવાથી આ સોફ્ટવેર સીધું જ ખુલી જાય છે. કીબોર્ડ પરથી Windows+R દબાવીને WinWords ટાઈપ કરવાથી આ સોફ્ટવેર સીધું જ ખુલી જાય છે. રન કમાન્ડ. જોઈએ આગળનો પ્રશ્ન કે વિભાગીય સમિતિઓની સ્થાપના ક્યારે થઈ હતી? વિભાગીય સમિતિઓની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ છે ઓપ્શન ડી 1993 વિભાગીય સમિતિઓની સ્થાપના થઈ હતી. વિભાગીય કાયમી સમિતિઓ એ ભારતીય સંસદની એક અત્યંત મહત્વપૂર્ણ વ્યવસ્થા છે, જે સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોના કામકાજ તેમજ બજેટ પર ઝીણવટભરી નજર રાખે છે. ભારતીય સંસદમાં વિભાગીય કાયમી સમિતિઓની પ્રણાલીની શરૂઆત 1993માં કરવામાં આવી હતી. શરૂઆતમાં આવી 17 સમિતિઓ બનાવવામાં આવી હતી. કેટલી? 17 સમિતિઓ બનાવવામાં આવી હતી અને વર્ષ 2004માં સમિતિઓની પુનઃરચના કરવામાં આવી અને તેની સંખ્યા વધારીને 24 કરવામાં આવી. હાલમાં સંસદમાં કુલ 24 વિભાગીય સમિતિઓ કાર્યરત છે. દરેક વિભાગીય સમિતિમાં કુલ 31 સભ્યો હોય છે.
21 સભ્યો લોકસભામાંથી સ્પીકર દ્વારા નામાંકિત કરવામાં આવે છે અને 10 સભ્યો રાજ્યસભામાંથી અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવે છે. એમ કરી ટોટલ 31 સભ્યો હોય છે. સરકારના કોઈ પણ મંત્રી આ સમિતિના સભ્ય બની શકતા નથી. જો કોઈ સભ્ય સમિતિમાં જોડાયા બાદ મંત્રી બને તો તેમનું સમિતિનું સભ્યપદ રદ થાય છે અને આ સમિતિના સભ્યોનો કાર્યકાળ 1 વર્ષનો જ હોય છે. આગળનો પ્રશ્ન, MS વર્ડની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન ડી, સ્ટેટસ બાર કહે છે. MS વર્ડની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને સ્ટેટસ બાર કહે છે. સ્ટેટસ બાર જોઈએ તો મિત્રો તમે ફોટામાં જોઈ શકો તો કે જે લાલ પટ્ટી મારેલ તેને સ્ટેટસ બાર કહેવામાં આવે છે. MS વર્ડની સ્ક્રીનમાં સાવ નીચે જોવા મળતી આ પટ્ટી ખૂબ જ ઉપયોગી માહિતી દર્શાવે છે. તમે હાલમાં કયા પેજ પર કામ કરી રહ્યા છો અને કુલ કેટલા પેજ છે તે દર્શાવે છે. દાખલા તરીકે 3 of 10. શબ્દોની સંખ્યામાં જોઈએ તો કે દસ્તાવેજમાં અત્યાર સુધી કુલ કેટલા શબ્દો ટાઈપ થયા છે અને તેની લાઈવ ગણતરી બતાવે છે. સ્પેલિંગ ચેક કરવા માટે કઈ ભાષા સેટ છે તે પણ દર્શાવે છે અને ડોક્યુમેન્ટને અલગ અલગ મોડમાં જોવા માટેના બટન્સ એટલે કે રેડ મોડ, પ્રિન્ટ લેઆઉટ, વેબ લેઆઉટ એ પણ દર્શાવે છે. પેજને મોટું કે નાનું, ઝૂમ ઇન કે ઝૂમ આઉટ કરવા માટેનું સ્લાઇડર જે સામાન્ય રીતે 10% થી 500% સુધી હોઈ શકે છે એ પણ દર્શાવેલું હોય છે. ક્યાં? સ્ટેટસ બારમાં. જોઈએ આગળનો પ્રશ્ન. કમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે? જવાબ છે ઓપ્શન ડી, ડ્રેગિંગ કહે છે. કોમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને ડ્રેગિંગ કહે છે. શું કહે છે? ડ્રેગિંગ કહે છે. કમ્પ્યુટર અને માઇક્રોસોફ્ટ ઓફિસ ની ભાષામાં ડ્રેગિંગ, જેને ડ્રેગ એન્ડ ડ્રોપ પણ કહેવાય છે, એટલે કે માઉસની મદદથી સ્ક્રીન પરની કોઈ વસ્તુને એક જગ્યાએથી પકડીને બીજી જગ્યાએ ખસેડવી તેને ડ્રેગિંગ કહેવામાં આવે છે. MS વર્ડમાં કોઈ શબ્દ કે પેરેગ્રાફને સિલેક્ટ કરીને તેને માઉસની ડ્રેગ કરીને ડોક્યુમેન્ટમાં બીજી કોઈ પણ જગ્યાએ સરળતાથી મૂકી શકાય છે. આનાથી કોપી પેસ્ટ કે કટ પેસ્ટ કરવાની જરૂર પડતી નથી. ડોક્યુમેન્ટમાં ઉમેરેલા ફોટા કે આકારોને યોગ્ય જગ્યાએ સેટ કરવા માટે ડ્રેગિંગનો ઉપયોગ થાય છે. MS વર્ડમાં ટેબલની બોર્ડર પર માઉસ લઈ જઈને તેને ડ્રેગ કરવાથી ખાનાની સાઈઝ નાની કે મોટી કરી શકાય છે અને એક્સેલમાં કોઈ ખાનાના ખૂણા પરથી માઉસ પકડીને નીચે તરફ ડ્રેગ કરવાથી આપોઆપ ક્રમિક નંબરો અથવા તો વારના નામ સન્ડે, મંડે, ટ્યુઝડે લખાઈ જાય છે ઓટોમેટિક. જોઈએ આગળનો પ્રશ્ન કે સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? તો જવાબ છે ઓપ્શન બી, જીનાભાઈ દરજી સમિતિએ સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કરી હતી. કોણે કરી હતી? જીનાભાઈ દરજી સમિતિએ કરી હતી. વિગતથી જોઈએ તો કે સામાજિક ન્યાય સમિતિએ ભારતમાં ખાસ કરીને ગુજરાતના પંચાયતી રાજ માળખામાં નબળા અને વંચિત વર્ગોના અધિકારોના રક્ષણ માટે રચવામાં આવતી એક અત્યંત મહત્વપૂર્ણ અને ફરજિયાત સમિતિ છે. ગુજરાતમાં પંચાયતી રાજના મૂલ્યાંકન માટે વર્ષ 1972માં નિમાયેલી જીણાભાઈ દરજી સમિતિએ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગોને સામાજિક ન્યાય આપવા માટે 3 સ્તરે આવી સમિતિ બનાવવાની ભલામણ કરી હતી. ત્યારબાદ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 92 અંતર્ગત ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત 3 સ્તરે સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. જોઈએ આગળ. એલેક્ઝાન્ડર ફાર્બસે ઈસવીસન 1848માં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના એલેક્ઝાન્ડર ફાર્બસે 1848ની સાલમાં કરી હતી. વિગતથી જોઈએ તો કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એ ગુજરાતી ભાષા, સાહિત્ય અને કેળવણીના ઉત્થાન માટે સ્થપાયેલી ગુજરાતની સૌથી પ્રથમ અને ઐતિહાસિક સંસ્થા છે. આ સંસ્થાએ ગુજરાતના સાંસ્કૃતિક અને શૈક્ષણિક ઇતિહાસમાં ક્રાંતિકારી ભૂમિકા ભજવી છે. સ્થાપના અને પૃષ્ઠભૂમિ વિશે જોઈએ તો કે બ્રિટિશ સિવિલ સર્વન્ટ એલેક્ઝાન્ડર ક્લોક ફાર્બસ દ્વારા આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ કાર્યમાં તેમને ગુજરાતના મહાન કવિ દલપતરામ અને અમદાવાદના નગર શેઠ હિમાભાઈ હઠીસિંહનો મુખ્ય સહયોગ મળ્યો હતો, જેની સ્થાપના તારીખ હતી 26 ડિસેમ્બર 1848ના રોજ અમદાવાદ ખાતે આ સોસાયટીની સ્થાપના થઈ હતી.
શાની? ગુજરાત વર્નાકુલ સોસાયટીની સ્થાપના 26 ડિસેમ્બર 1848 ના રોજ અમદાવાદ ખાતે થઈ હતી. વર્ષ 1946માં સંસ્થાનું નામ બદલીને ગુજરાત વિદ્યાસભા કરવામાં આવ્યું હતું, જે આજે પણ કાર્યરત છે. હાલ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જે ગુજરાત વિદ્યાસભાના નામથી જાણીતી છે, તે નામકરણ 1946થી કરવામાં આવ્યું હતું. જોઈએ આગળનો પ્રશ્ન કે પ્રસિદ્ધ હાસ્ય લેખક તારક મહેતાએ કોને પોતાના ગુરુ માન્યા છે? તો જવાબ છે ઓપ્શન બી, જ્યોતિન્દ્ર દવેને. પ્રસિદ્ધ હાસ્ય લેખક તારક મહેતાએ જ્યોતિન્દ્ર દવેને પોતાના ગુરુ માન્યા છે. જ્યોતિન્દ્ર હરિશંકર દવે ગુજરાતી સાહિત્યના સર્વોચ્ચ અને અદ્વિતીય હાસ્ય લેખક તથા સંસ્કૃત સાહિત્યના પ્રખર વિદ્વાન હતા. તેમનો જન્મ 21 ઓક્ટોબર 1901 ના રોજ સુરતમાં થયો હતો અને અવસાન 11 સપ્ટેમ્બર 1980 ના રોજ મુંબઈમાં થયો હતો. અવસાન મુંબઈમાં થયું હતું અને એમનો જન્મ સુરતમાં થયો હતો. ક્યારે? તો કે જન્મ 21 ઓક્ટોબર 1901 ના રોજ થયો હતો અને અવસાન 11 સપ્ટેમ્બર 1980 ના રોજ થયું હતું. તેમનું પ્રાથમિકથી લઈ ઉચ્ચ શિક્ષણ સુરતમાં થયું હતું. તેમણે 1923માં BA અને 19 પ્રોવાઇડર 25માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે MA ની પદવી મેળવી હતી. તેમના ઉપનામ વિશે, તખલ્લુસ વિશે વાત કરીએ તો તેઓ શરૂઆતમાં ગુપ્તા, અવળવણિયા અને યયાતિ જેવા ઉપનામોથી લખતા હતા. તેમણે મુંબઈમાં કનૈયાલાલ મુનશી સાથે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તૈયાર કરવાની યોજનામાં કામ કર્યું અને ગુજરાત માસિકના ઉપમંત્રી બન્યા. ત્યારબાદ તેઓ સુરતની MTB કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક અને મુંબઈ સરકારની ઓફિસમાં મુખ્ય ભાષાંતરકાર એટલે કે ઓરિએન્ટલ ટ્રાન્સલેટર તરીકે પણ રહ્યા હતા. તેઓ 1966માં સુરત ખાતે મળેલી ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા. જોઈએ આગળનો પ્રશ્ન કે હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? તો જવાબ છે ઓપ્શન ડી, ઓપરેટિંગ સિસ્ટમ હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કાર્ય કરે છે. ઓપરેટિંગ સિસ્ટમ એ એક મુખ્ય સિસ્ટમ સોફ્ટવેર છે જે કોમ્પ્યુટર હાર્ડવેર અને યુઝર વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરે છે. ઓપરેટિંગ સિસ્ટમ વિના કોમ્પ્યુટર માત્ર એક નિર્જીવ મશીન છે, કારણ કે તે કોમ્પ્યુટરની મેમરી, પ્રોસેસર અને તમામ સોફ્ટવેર તેમનું હાર્ડવેરનું સંચાલન કરે છે. લોકપ્રિય કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણમાં જોઈએ તો કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, જે વિશ્વમાં સૌથી વધુ વપરાતી ડેસ્કટોપ ઓપરેટિંગ સિસ્ટમ છે, જેમ કે વિન્ડો 10, વિન્ડો 11, અને બીજી છે કે મેક OS. આ એપલ કંપનીના લેપટોપ અને કોમ્પ્યુટર માટેની ઓપરેટિંગ સિસ્ટમ છે. કઈ? મેક OS. લિનક્સ આ એક ઓપન સોર્સ અને અત્યંત સુરક્ષિત ઓપરેટિંગ સિસ્ટમ છે, જેનો ઉપયોગ સર્વર અને પ્રોગ્રામિંગમાં વધુ થાય છે. યુનિક્સ તો કે આ મુખ્યત્વે મોટા સર્વર્સ અને મેન ફ્રેમ કોમ્પ્યુટર્સ અને સિક્યુરિટી નેટવર્ક માટે વપરાય છે. કયા? યુનિક્સ. તો મિત્રો, આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. આવા જ નેક્સ્ટ 71 થી 80 પ્રશ્નો જોવા ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને હા, તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.